હેલો મિસ અનુષ્કા શર્મા, રાહુલે આદરપૂર્વક પોતાનો હાથ લંબાવતા કહ્યું. રાહુલ હંમેશા અનન્યા શર્માને અનુષ્કા શર્મા કહીને જ સંબોધિત કરતો, જે અનન્યાને મનોમન ખૂબ ગમતું. પણ રાહુલને પરેશાન કરવા માટે એ બોલી, હાય મિસ્ટર રાહુલ ગાંધી. અનન્યાએ પણ પોતાનો બદલો લઈ લીધો. રાહુલ ગાંધીના નામથી ખૂબ ચીડતો, કારણ કે એમને ન તો ભારતની રાજનીતિ ગમતી કે ન રાજનીતિના કોઈ નેતાઓ ગમતા. એમાં પણ ખાસ કરીને રાહુલ ગાંધીથી તો એમને ખૂબ નફરત હતી. ગાંધી સરનેમ નહીં પ્લીઝ યાર, તને ખબર તો છે ને રાહુલ ગાંધીને લોકો ક્યાં નામથી ઓળખે છે. પરેશાન થતો રાહુલ બોલ્યો. વિચારવાની બનાવતી એક્ટિંગ કરતી અનન્યા બોલી, ક્યાં નામથી ઓળખે છે? અરે હા પપ્પુ. અનન્યા પેટ પકડીને જોરજોરથી હસવા લાગી. હસી લે તું હજી જોરથી હસ, પણ એટલું યાદ રાખજે હું કોઈ પપ્પુ રાહુલ ગાંધી નહીં, પણ કુછ હોતા હૈ નો રાહુલ ખન્ના છું. કોલેજની દરેક છોકરીઓ મારા પણ પાણીપુરીની જેમ મરે છે, પાણીપુરીની જેમ. ખબર છે તને હમ આવી મને રાહુલ ગાંધી કહેવાવાળી? ઓહ, મતલબ તું ખુદને શાહરૂખ ખાન સમજે છે? શાબાશ, વેરી ગુડ. તારો કોન્ફિડન્સ કમાલનો છે. મતલબ રાજપાલ જેવો લુક હોવા છતાં પણ ખુદને શાહરૂખ ખાન જેવો કહેવો એટલે ખૂબ હિંમત જોઈએ. ધન્ય છે તું, ખરેખર ધન્ય છે. રાહુલ આગળ કઈ બોલે એ પહેલા જ કિંજલ આવીને અનન્યાને પોતાની સાથે ખેંચતા બોલી, અનુ ચલ જલ્દી, આપણે પાર્ટીમાં જવાનું, ઓલરેડી લેટ થઈ ગયું છે. અરે હા, પણ પહેલા હાથ તો છોડ, હું આવું છું. અનન્યાએ પોતાનો અણગમો વ્યક્ત કર્યો. અનુ તારે પાર્ટીમાં જવાનું છે? રાહુલ આશ્ચર્ય સાથે બોલ્યો. હા રાહુલ, સોરી, હું તને કહેવાની જ હતી, પણ કોલેજના નોટ્સ બનાવવામાં મારા મગજમાંથી જ નીકળી ગયું. આપણે પછી ક્યારેક ડેટ ઉપર જઈશું હોને. રાહુલનો ઉદાસ ચહેરો જોઈ અનુ પણ ઉદાસ થઈ ગઈ, પણ એકબીજા આગળ કઈ વાતચીત કરે એ પહેલા જ કિંજલ અનુને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ. રાહુલ ત્યાં જ પોતાના નસીબને કોસતો રહ્યો, પણ અચાનક એક જોરદાર આઈડિયા મગજમાં આવતા એ તુરંત પોતાના ઘર તરફ દોડ્યો. મોડી રાત સુધી પાર્ટીથી પરત ફરતી અનન્યા ઘરે પહોંચીને જોયું તો રાહુલ એના ઘરની બહાર ડેશિંગ લુકમાં રાહ જોઈ રહ્યો હતો. એમના પહેરવેશ ઉપરથી જ અનન્યાને અંદાજો આવી ગયો હતો કે રાહુલ એમને પ્રોપોઝ કરવાનો છે. અદપવાળીને અનુ એમની પાસે ગઈ અને બોલી, નવી નોકરી મળી છે, ચોકીદારની. મારા પપ્પાએ કીધું નહીં મને કે આવો હેન્ડસમ છોકરો આપણા ઘરની ચોકીદારી કશે એમ, અને ખબર હોત તો શું કરત? રાહુલ ધીમે અનન્યાની નજીક આવી રહ્યો હતો. તો ચોકીદારને પ્રેમથી હું એટલું જ કેત કે ચોકીદારજી, તમારે મારા ઘરની રખવાળી કરવાની છે નહીં કે ઘમાં રહેતી અનુની કરવાની છે? બોલ, કેમ અત્યારે આ સમયે મારી રાહ જોવે છે? રાહુલે વધુ સમય ન લેતા સીધું ગિફ્ટ અનન્યાના હાથોમાં સોંપ્યું. આ શું છે? પેકિંગ ગિફ્ટને ખોલતા અનુ બોલી, તારા માટે મારા તરફથી એક નાનકડી ભેટ. ઢીંગલી, વાવ યાર, એકદમ મારા જેવી જ લાગે છે. કેટલી બ્યુટીફુલ છે નહીં રાહુલ બોલ્યો. હા, ખૂબ સુંદર છે. ઢીંગલીની જગ્યાએ અનન્યાને જોઈને જ અનન્યા રાહુલની નજરને જોઈ ગઈ હતી, છતાં પણ એ કંઈ ન બોલી અને તેણે રાહુલને પ્રેમભર્યું સ્મિત આપ્યું. આજ તો મારો કોઈ બર્થડે પણ નથી કે નથી કોઈ ખાસ ડેટ, તો આ ગિફ્ટ, આ દિવસને ખાસ હું બનાવવા માંગુ છું. કઈ રીતે? પ્રપોઝ ડેટ તરીકે. શું? હા અનુ, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. તારા નખરા મને સેવ મમરા જેવા લાગે છે. અનન્યાએ બંને હાથને કમર ટેકવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. અરે મારો મતલબ કે તારા નખરા એકદમ તીખા મમરા જેવા છે, અને તને ખબર જ છે મને તીખા સેવ મમરા કેટલા પસંદ છે. રાહુલની પ્રોપોઝ કરવાની સ્ટાઇલ જોઈને અનન્યા ખૂબ હસી, પણ આ જ સ્વભાવ પર તો અનન્યા એના પર ફિદા થઈ. રાહુલના પ્રપોઝને સ્વીકાર કરીને અનન્યાએ પણ સામે પ્રેમનો એકરાર કરી દીધો. વર્તમાનમાં પાછી ફરેલી અનન્યાએ ખુદને અરીસામાં જોયું તો એના આંખોમાં આંસુ સિવાય બીજું કંઈ ન બચ્યું. રાહુલ જે એમની આંખોમાં વસતો હતો એમને અનન્યાએ ઢીંગલીને તોડ્યું અને દિલમાંથી પણ હંમેશા માટે નીકાળી દેવાની તૈયારી બતાવી.